પાઠ 2 વાદળ ગરજે. બાળ દોસ્તો, તમને કઈ ઋતુ ગમે? કોઈને ઉનાળો, કોઈને શિયાળો તો કોઈને ચોમાસું ગમે છે. કોઈને ત્રણેય ઋતુ ગમે છે. ચોમાસામાં વરસાદ આવે, વીજળી ચમકે એ જોવાની અને નહાવાની મજા પડે. ચાલો, ચોમાસામાં વરસાદ આવે ત્યારે બીજું શું શું થાય છે એ બતાવતું ગીત જોઈએ. ગીત. વાદળ ગરજે વીજળી ચમકે, ધરતી ધ્રુજે ધમ ધમ. વાદળ ગરજે વીજળી ચમકે, વર્ષા વરસે ઝમ ઝમ. વાદળ ગરજે વીજળી ચમકે, ડુંગર ડોલે ડમ ડમ. વાદળ ગરજે વીજળી ચમકે, ખેતર લીલા છમ છમ. વાદળ ગરજે વીજળી ચમકે, વાજા વાગે પમ પમ. વાદળ ગરજે વીજળી ચમકે, છોકરા ખાતા મમ મમ. જોડો. દોસ્તો, હવે વરસાદના ગીતને આધારે અહીં આપેલા શબ્દોને લીટી કરીને જોડવાના છે. તમને સમજાય એટલે ધરતી શબ્દને ધમ ધમ સાથે લીટી કરી જોડી બતાવ્યો છે. તો ગીત મુજબ આ વર્ષા શબ્દને કોની સાથે જોડાય? સરસ, ઝમઝમ સાથે. હવે છે ડુંગર. તેને કોની સાથે જોડીશું? બરાબર, ડુંગરને જોડીએ ડમડમ શબ્દ સાથે. ખેતર કેવા થઈ ગયા હતા? હા, લીલા છમછમ. એટલે ખેતરને જોડીએ છમ છમ શબ્દ સાથે. વાજાને જોડીએ પમ પમ શબ્દ સાથે અને છોકરા શબ્દને મમ મમ શબ્દ સાથે જોડી દઈએ. ગડગડાટ અને સડસડાટ. દોસ્તો, તમે ચિત્ર બરાબર ધ્યાનથી જોઈને પ્રશ્નોના જવાબ આપ્યા? હવે હું જે બોલું એ ચિત્રમાં હોય તો ગડગડાટ અને ન હોય તો સડસડાટ બોલવાનું છે. ચાલો, પહેલું છે ઘર. જુઓ, ચિત્રમાં ઘર છે? હા, એટલે ગડગડાટ બોલવાનું. પછી જુઓ, ચિત્રમાં દેડકો અને મોર દેખાય છે? બરાબર, દેડકો અને મોર નથી, એટલે સડસડાટ બોલો. હવે છે છોકરી. શું બોલશો? સાચું, ગડગડાટ. દોસ્તો, હવે તો ચિત્રમાં છોડ છે. છોડ નથી, પણ ઘાસ દેખાય છે, એટલે સડસડાટ બોલો. હવે છે ઝાડ. અરે, તમે તો સમજી ગયા અને ગડગડાટ બોલી ગયા. ચિત્રમાં તળાવ દેખાતું નથી, એટલે સડસડાટ બોલીશું. ચિત્રમાં હોડી, પાણી અને ટોપી છે, તેમના માટે ગડગડાટ બોલીએ. વાર્તા. દોસ્તો, બકુલ અને છાયા ભાઈ બહેન છે. તેઓ રમવા જાય છે ને વરસાદ આવે છે. પછી વરસાદના ટીપાં તેમની સાથે વાતો કરે છે. તે કેવી અને કઈ કઈ વાતો કરે છે એ માટે વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે ટીપાં ટપકે ટપ ટપ ટપ. બકુલ અને છાયા બંને ભાઈ બહેન. તેઓ દરરોજ સાથે રમે. એક દિવસ તેઓ રમવા માટે બહાર નીકળ્યા. પણ આ શું? એમણે આકાશ તરફ જોયું તો આખાય આકાશમાં વાદળાં જ વાદળાં. કાળા કાળા વાદળાં દોડમ દોડી કરતા હતા. ગડગડાટ પણ એવો થતો જાણે મોટા ફટાકડા ફૂટતા હોય. બિચારા સૂરજ દાદા તો વાદળાં પાછળ ઢંકાઈ ગયા હતા. એમણે સાથે છત્રી લીધી ને રમવાનું શરૂ કર્યું. થોડી વારમાં આકાશમાંથી ટપ 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 ટીપાં પડવાનું શરૂ થયું. બકુલ કહે, બહેન, આપણે રમવા તો નીકળ્યા, પણ રમીશું કેવી રીતે? જોને, આ ટપ 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 ટીપાં પડવાનું શરૂ થઈ ગયું. અરે ભાઈ, ટીપા સાથે રમવાની મજા પડશે. જો,
હું હથેળીમાં ટીપા ઝીલું છું. તું પણ તારી હથેળી આગળ કર. બકુલ અને છાયાની વાત પેલા ટીપાના કાને પડી. હસતા હસતા તે તરત બોલ્યા, અરે છોકરા, તમે પણ રમવાનું વિચારો છો? અમારી સાથે રમવાની તમને બહુ જ મજા પડશે. આ જુઓ ને, તમને રમતા જોઈ અમને રમવાનું મન થયું. અમે છેક ઊંચે આકાશમાંથી અહીં ટપ 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 કરતા દોડી આવ્યા છીએ. ટીપાની વાત સાંભળી છોકરા રાજી રાજી થઈ ગયા. તેઓ ટપાક ટીપુ ટપ ટપ, ટપાક ટીપુ ટપ ટપ બોલતા કૂદવા લાગ્યા. થોડી વારમાં ટીપા જોરથી પડવા લાગ્યા. ટપાક ટપ ટપ, ટપાક ટપ ટપ. છોકરા કહે, તમે તો જોરથી સાથે પડવા લાગ્યા. લાગે છે હવે તમે અમને રમવા નહીં જ દો. હમણાં તો તમે એમ કહેતા હતા કે અમે તમારી સાથે રમવા આવ્યા છીએ અને હવે તમે જોરથી પડી રહ્યા છો. લાગે છે તમે અમને છેતરીને પલાળી દેશો. કૂદો, નાચો, છબછબિયા કરો. તમે પલળો ને આ બધુંય પલળશે. ધરતી પલળે, વેલા પલળે, છોડ પલળે, ઝાડ પલળે, બધુંય પલળે. જોજો હો, થોડા દિવસ જવા દો, ચારે બાજુ બધુંય લીલુંછમ થઈ જશે. ટીપા બોલ્યા, હા હા, તમે ટપકો, જોરથી ટપકો, એક સાથે ટપકો. અમે રમીએ ને તમે રમો. પાણી વહેવા લાગ્યું. ભાઈ બહેનને હોડી બનાવીને પાણીમાં તરતી મૂકી. હોડી તો પાણીમાં સર સર તરવા લાગી. તરતાં તરતાં હોડી એક ઘરેથી બીજે ઘરે ગઈ. હોડી એક ઘરેથી મમરો, બીજા ઘરેથી ચણો, ત્રીજા ઘરેથી ગોળ લેતી દોડી ગઈ. આગળ હોડી દોડે ને પાછળ છોકરા દોડે. હોડી તો વહેતી વહેતી દૂર ગઈ. એ તો વરસાદના પ્રવાહમાં વહી ગઈ. હોડી જતી રહી તેથી છાયા રડમસ થઈ ગઈ. બકુલ બોલ્યો, રડવાનું નહીં, મોટા થઈ મોટું વહાણ બનાવીશું, આખી દુનિયામાં ફરશું. એમ કહેતા બકુલ અને છાયા ખડખડાટ હસી પડ્યા. ખરું કે ખોટું કરો? દોસ્તો, અહીં કેટલાક શબ્દ આપેલા છે. તમારે વાર્તામાં આવેલા શબ્દની બાજુમાં ખરું અને વાર્તામાં ન આવેલા શબ્દની બાજુમાં ખોટું કરવાનું છે. તમને સમજાય એટલે વાર્તામાં વાદળાં છે એટલે તેની સામે ખરું અને ઢેબરા નથી એટલે તેના બોક્સમાં ખોટાની નિશાની કરી છે. પહેલો શબ્દ દરિયો છે. વાર્તામાં તો દરિયો શબ્દ આવતો નથી એટલે આપેલા બોક્સમાં ખોટાની નિશાની કરો. પછી છે સૂરજ. સૂરજ વાર્તામાં આવે છે, બોક્સમાં ખરું કરો. આકાશ અને છત્રી પણ વાર્તામાં આવે છે, તેમાં પણ ખરું કરો. દોસ્તો, રોટલો વાર્તામાં આવે છે? નહીં ને? તો ત્યાં આપેલા બોક્સમાં ખોટાની નિશાની કરો. મૂળાક્ષર શીખીએ. ચાલો બાળ દોસ્તો, આજે એક જોડકણું સંભળાવું. આવ રે આવ, વરસાદ આવ, ખળ ખળ કરતું પાણી રે લાવ. આવ રે આવ, વરસાદ આવ. હવે અહીં જુઓ અને કહો શું લખેલું છે. અહીં લખ્યું છે વ-ર-સા-દ, વરસાદ. આપણે જ્યારે વરસાદ શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે? પહેલા બોલાય છે વ. હવે વ ને બોક્સમાંથી આપણે નીચે લખીએ. આ લખાઈ ગયો વ. હવે તમારે વ આવતો હોય તેવા શબ્દો આપવાના છે. તો વિચારો અને કહો. વહાણ, તળાવ, ખૂબ સરસ. બીજા કહો. નાવડી, વડોદરા, વન, વડ,
ઘુવડ. બાળ દોસ્તો, બાવળ અને આવ, ખાવ, લાવ પણ આવી શકે. હવે જ્યાં વ છે તેની નીચે કરીએ અંડરલાઈન. આ થઈ ગઈ અંડરલાઈન. બાળકો જુઓ, આમ વ શબ્દમાં પહેલા, વચ્ચે અને છેલ્લે આવી શકે છે. હવે આપણે વ લખતા શીખીએ. ડાબી બાજુથી શરૂ કરી અને અહીં સુધી, અને પછી ઊભી લીટી. થઈ ગયો વ. હવે તમે આ લખાવેલા શબ્દો વાંચજો. મૂળાક્ષર શીખીએ. બાળ દોસ્તો, ચાલો આજે તમને એક ચિત્ર બતાવું. જુઓ અને કહો કે આ શાનું ચિત્ર છે? હવે એ કહો, અહીં શું લખ્યું છે? અહીં લખેલું છે ઉંદર. તમે જ્યારે ઉંદર શબ્દ બોલો કે વાંચો ત્યારે છેલ્લે શું બોલાય છે? છેલ્લે બોલાય છે ર. આને વંચાય ર. હવે તમારે ર આવતો હોય તેવા શબ્દો આપવાના છે. રમકડાં, મગર, ઘર. હા, સાચું છે. પછી કાતર, ખુરશી, તોરણ. હા, બરાબર. ચાલો થોડા શબ્દો હું કહું. સફરજન, મોર, રકાબી, વરસાદ, રથ પણ આવી શકે. હવે શબ્દોમાં જ્યાં ર છે તેની નીચે અંડરલાઈન કરવાની છે. આ બધા શબ્દોમાં ર નીચે થઈ ગઈ અંડરલાઈન. બાળ દોસ્તો, આમ શબ્દમાં ર પહેલા, વચ્ચે અને છેલ્લે આવી શકે. હવે આપણે ર લખતા શીખીએ. એકદમ સરળ. ઉપરથી ચાલુ કરી અને ધીરે 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 લઈ જાઓ નીચે. આ રીતે લખાય ર. બાળ દોસ્તો, તમે આ શબ્દો વાંચજો. મૂળાક્ષર શીખીએ. ચાલો બાળ દોસ્તો, આજે એક જોડકણું સંભળાવું. સસલું રે સસલું, આમ જાય તેમ જાય, પાણી પીએ ગાજર ખાય, રાત પડે ને સૂઈ જાય. હવે આ તરફ જુઓ. અહીં જે શબ્દ લખ્યો છે એ તમારે વાંચવાનો છે. અહીં સસલું લખેલું છે. સરસ. હવે એ કહો કે આપણે સસલું શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે? હા, સ બોલાય છે. બરાબર છે. હવે આપણે સ ને બોક્સમાંથી નીચે લખીએ. બાળ દોસ્તો, હવે તમારે સ આવતો હોય તેવા શબ્દો આપવાના છે. બધા તૈયાર? સમડી, સફરજન, આસન, હંસ, ફાનસ. બરાબર છે. બીજા શબ્દો કહો જોઈએ. 10, અનાનસ. દોસ્તો, 17 અને કસરત પણ આવી શકે. બાળ દોસ્તો, હવે શબ્દોમાં જ્યાં સ છે ત્યાં લીટી કરી દઈએ. ચાલો, આ થઈ ગઈ લીટી. તો બાળકો, આમ શબ્દમાં સ પહેલા, વચ્ચે અને અંતમાં પણ આવી શકે છે. હવે સ કેવી રીતે લખાય છે એ જોઈએ. ઉપરથી શરૂ કરી પછી જમણી બાજુમાં સીધી લીટી. આ લખાઈ ગયો સ. બાળ દોસ્તો, સ આવતો હોય તે બીજા 10 શબ્દો તમારી નોટબુકમાં લખજો. મૂળાક્ષર શીખીએ. દોસ્તો, અહીં જુઓ અને કહો કે કયો શબ્દ લખ્યો છે?
બાજુમાં એનું ચિત્ર પણ છે. આ શબ્દ લખ્યો છે દડો. જુઓ, આપણે દડો શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે? દડો બોલતા કે વાંચતા પહેલા બોલાય છે દ. હવે દ ને આપણે બોક્સમાંથી નીચે લખી દઈએ. હવે તમારે દ આવતો હોય તેવા શબ્દો આપવાના છે. ચાલો વિચારો અને કહો. દવા, ઉંદર, બરાબર છે. પછી દરવાજો, દરજી, વરસાદ, બરાબર છે. ચાલો હું તમને થોડી મદદ કરું. પાંદડું, મદદ અને યાદ શબ્દો પણ આવી શકે. હવે આ શબ્દોમાં જ્યાં દ છે તેની નીચે આપણે કરીશું લીટી. બાળ દોસ્તો, આમ દ શબ્દમાં પહેલા, વચ્ચે અને અંતમાં પણ આવી શકે. બાળમિત્રો, દ મૂળાક્ષર જુઓ અને દ લખતા તમારી જાતે શીખો. ઓળખો, ગોળ કરો અને ગણો. બાળમિત્રો, આ ચિત્રોમાં કેટલાક મૂળાક્ષર આપેલા છે. તેમાંથી તમારે આપેલા મૂળાક્ષર ઓળખી તેના પર ગોળ કરી અને ગણવાના છે. જુઓ, આ દડાના ચિત્રમાં એક દ ઓળખી તેના પર ગોળ કરેલું છે. બીજા દ મૂળાક્ષર કોણ ઓળખશે? વાહ! એક દ બરાબર વચ્ચે, બીજો બિલકુલ તેની સામે અને ત્રીજો અહીં નીચે છે. તેમની પર ગોળ કરો. પહેલા એક ઓળખેલો છે એ દ અને બીજા 3 એટલે કુલ 4 દ છે. અહીં 4 લખો. હવે આ સીતાફળના ચિત્રમાંથી કયો મૂળાક્ષર ઓળખવાનો છે? ખૂબ સરસ, સ મૂળાક્ષર. જુઓ, એક સ ઓળખી તેના પર ગોળ કરેલું જ છે. હવે સીતાફળના ચિત્રમાં રહેલા મૂળાક્ષરની પહેલી આડી હરોળ જુઓ. છેલ્લે એક સ, ત્રીજી હરોળમાં બીજો અને આ ત્રીજો અને છેલ્લી હરોળમાં અહીં. આ રહ્યો ચોથો સ. તેમની પર ગોળ કરો. કુલ 5 સ છે એટલે અહીં 5 લખો. દોસ્તો, હવે આપેલા ચિત્રમાંથી ર મૂળાક્ષર ઓળખવાનો છે. જુઓ, અહીં એક ર ઓળખી તેના પર ગોળ કરેલું છે. ચાલો બાકી રહેલા ર ઓળખી જોઈએ. બધા મળી ગયા? ચિત્રની અંદરની બાજુ 2 અને બહારની બાજુ 2 એટલે 4. તેમની પર ગોળ કરો. એક પર પહેલાથી ગોળ કરેલું છે એટલે કુલ 5 ર છે. એટલે અહીં 5 લખો. બાળમિત્રો, વાદળના ચિત્રમાંથી વ ઓળખો. તેમના પર ગોળ કરો અને ગણીને લખો. મૂળાક્ષર ઓળખી ગોળ કરો. દોસ્તો, હવે અહીં દ, ર, સ, વ મૂળાક્ષર આપ્યા છે અને તેમની સામે શબ્દો આપ્યા છે. જુઓ, દ મૂળાક્ષરની સામે આપેલા શબ્દોમાં જ્યાં દ આવેલો છે ત્યાં ગોળ કરેલું છે. દવા અને દર શબ્દોમાં પહેલા, મદન અને સાદર શબ્દોમાં વચ્ચે દ આવેલો છે. મિત્રો, હવે આ ર મૂળાક્ષર સામે જે શબ્દો આપ્યા છે એમાંથી ર શોધો જોઈએ. વાહ! 3 શબ્દોમાંથી ર મળી ગયો. હવે શબ્દોમાં રહેલા ર પર ગોળ કરી નાખો. ચાલો હવે આ સરસ, સરદાર,
દાસ અને સદા શબ્દોમાંથી કયો મૂળાક્ષર શોધીશું? સ શોધવાનો છે. શું? સરસ શબ્દમાં પહેલા અને છેલ્લે એમ 2 સ છે. સરદાર શબ્દમાં સ ક્યાં છે? સાચું, પહેલો જ છે. અને આ દાસ શબ્દમાં છેલ્લે અને સદા શબ્દમાં પહેલો સ છે. બાળમિત્રો, હવે આ બાકી રહેલા શબ્દોમાંથી વ મૂળાક્ષર શોધી તેના પર ગોળ કરો. માત્રા શીખીએ. બાળમિત્રો, તમે ગ, મ, ન, જ અને વ, ર, સ, દ મૂળાક્ષર ઓળખતા અને લખતા શીખી ગયા. હવે આપણે માત્રા શીખીએ. દોસ્તો, આ ચિત્ર જુઓ અને કહો કે શાનું ચિત્ર છે? બરાબર, આ વાદળનું ચિત્ર છે. તેની બાજુમાં શું લખ્યું છે? દોસ્તો, આપણે વાદળ શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે? મનમાં બોલો અને પછી કહો, હા, વા બોલાય છે. ચાલો, આ વાને બોક્સની નીચે લખીએ. આને વા વંચાય. જુઓ, આ છે વ અને આ છે વા. હવે હું અહીં ર લખું તો બાજુમાં શું લખાય? બાજુમાં રા લખાશે. અને સ લખું તો સા લખાશે. અને દ લખીએ તો તેની બાજુમાં દા લખાશે. બરાબર. હવે વા આવતો હોય તેવા શબ્દો: વાજું, દવા, દવાખાનું. રા આવતો હોય તેવા શબ્દો: રામ, રાજા, આરામ, તારા. સા આવતો હોય તેવા શબ્દો: વરસાદ, સાડી, સાપ, સાફો. દા આવતા હોય તેવા શબ્દો: દાદા, દાદી, દાડમ, ગદા. દોસ્તો, આમાંથી તમને જે શબ્દો વાંચતા આવડે એ તમારી નોટમાં લખો. માત્રા શીખીએ. દોસ્તો, ચાલો હું એક ચિત્ર બતાવું. ચિત્ર જોઈ અને તેની સામે લખેલો શબ્દ તમારે વાંચવાનો છે. આ શેનું ચિત્ર છે? કોણ કહેશે? હા, આ વેલનું ચિત્ર છે. તેની સામે લખેલો શબ્દ વેલ છે. વેલ શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે? વે બોલાય છે. હવે અહીંથી વે છૂટો પાડી નીચે લખી દઈએ. આને વે વંચાય. જુઓ, વની સામે વે આવે. રની સામે સામે શું આવશે? થોડું વિચારો. યાદ આવ્યું? વની સામે વે આવે તો રની સામે રે આવે. બરાબર. એવી રીતે સ તો સે, દ તો દે, ગ તો ગે, મ તો મે, ન તો ને અને જ તો જે. દોસ્તો, હવે તમારે જે શબ્દોમાં વે આવતો હોય તેવા શબ્દો આપવાના છે. વેલ, વેણી, વેદ. રે આવતો હોય તેવા શબ્દો: રેતી, રેડિયો, રેલગાડી. સે આવતો હોય તેવા શબ્દો: સેતુર, સેવા, સેવક. દે આવતો હોય તેવા શબ્દો: દેવ, દેશ, દેવળ. ગે આવતો હોય તેવા શબ્દો: જાગે, વાગે. મે આવતો હોય તેવા શબ્દો: મેના,
રમે, જમે, નમે. ને આવતો હોય તેવા શબ્દો: નેતા, નેત્ર. જે આવતો હોય તેવા શબ્દો: જેલ, જેસલ. છોકરાનું નામ: જેતલ, છોકરીનું નામ. દોસ્તો, આમાંથી તમને જે શબ્દો વાંચતા આવડે એ તમારી નોટમાં લખો. ચિત્ર જુઓ, શબ્દ લખો. દોસ્તો, ચાલો હવે એક સરસ કામ કરીએ. જુઓ, અહીં ચિત્રો આપેલા છે. તમારે તેને ઓળખી આપેલા ઉદાહરણ મુજબ ચિત્રનો શબ્દ લખવાનો છે. ઉદાહરણમાં સાવજના ચિત્ર નીચે સાવજ શબ્દ લખેલો છે. હવે જુઓ, આ શાનું ચિત્ર છે? ગાજરનું. એટલે આપણે અહીં ગાજર શબ્દ લખીએ. હવે છે મગરનું ચિત્ર. એ શબ્દ લખતા તો તમને આવડશે જ. ચિત્ર નીચે મગર શબ્દ લખો. આ શાનું ચિત્ર છે? સરસ, દવાનું ચિત્ર છે. અહીં દવા શબ્દ લખીએ. એ મુજબ અહીં સેવ અને અહીં વરસાદ શબ્દ લખીએ. સરખા શબ્દ જોડો. બાળમિત્રો, હવે સરખા શબ્દો હોય એને લીટી કરી જોડવાના છે. જુઓ, સેવા શબ્દને તેના જેવા જ શબ્દ સાથે જોડી બતાવ્યો છે. હવે અહીં દવા શબ્દ છે. તેના જેવો શબ્દ આ લાઈનમાં ક્યાં છે? હા, સાચું, આ રહ્યો. લીટી કરી જોડો. હવે આ મદાર જેવો બીજો શબ્દ અહીં પહેલો છે. તે બંનેને જોડી દો. હવે આ રસમ શબ્દને તેના જેવા જ બીજા રહેલા રસમ શબ્દ સાથે અને વેદ શબ્દને તેના જેવા જ શબ્દ સાથે જોડી દઈએ. ઉદાહરણ મુજબ લખો. બાળમિત્રો, હવે તમારે વે, રે, સે અને દે અક્ષરોનું લેખન કરવાનું છે. જુઓ, તમને સમજાય એટલે વે અક્ષરનું લેખન તો કરેલું જ છે. હવે આપણે રે અક્ષરનું લેખન કરીએ. પણ ધ્યાન રાખવાનું છે કે અહીં આપેલી લીટીમાં અક્ષર રહે એ મુજબ લખવાનું છે. ચાલો પહેલા ર લખીએ અને પછી તેના પર માત્રા મૂકીએ. એવી જ રીતે બાકીની જગ્યામાં રે લખી દઈએ. જુઓ, ઉદાહરણ મુજબ જ લખાઈ ગયું ને? હવે સે અક્ષરનું લેખન કરીએ. પહેલા સ લખવાનો અને પછી તેના પર માત્રા મૂકવાની. એ જ રીતે બાકીની જગ્યામાં સે લખીએ. જુઓ, બધી જગ્યામાં સે લખાઈ ગયો. મિત્રો, વે, રે અને સે અક્ષરોના લેખન મુજબ દે અક્ષરનું લેખન કરો. વાંચો અને લખો. દોસ્તો, હવે આપણે મૂળાક્ષર અને માત્રા સાથેના મૂળાક્ષરનું લેખન કરતા શીખવાનું છે. આપેલું ઉદાહરણ જુઓ, તે વાંચીને એ મુજબ લખવાનું છે. જુઓ, આ ગ છે. તેને કાનો લગાવીએ તો વંચાય ગા. પછી ગ ને એક માત્રા લગાવીએ તો વંચાય ગે. એ મુજબ આ વ છે. પછી વા. અને આને વે વંચાય. આ મ છે. તેને કાનો મા. અને મ ને એક માત્રા લગાવીએ તો વંચાય મે. આ છે ન. ન ને કાનો ના. અને ન ને એક માત્રા ને. હવે તમે બોલો, હું લખી દઈશ. સરસ. જ,
જ ને કાનો જા અને જ ને એક માત્રા જે. આ કયો મૂળાક્ષર છે? સરસ, ર છે. ર ને કાનો રા અને ર ને એક માત્રા લગાવીએ તો વંચાય રે. દોસ્તો, આ મુજબ સ અને દ મૂળાક્ષરને કાનો અને માત્રા લગાવી લખો અને વાંચો. વાંચો અને લખો. બાળ દોસ્તો, હવે અહીં આપેલા શબ્દો તમારે વાંચવાના છે અને પછી 2 વાર લખવાના છે. ચાલો આપણે શબ્દો વાંચતા જઈએ અને લખતા જઈએ. ગામ, નામ, ગાજ, જાગ, માન અને જાન. વાર, રાગ, સાગ, દાન, વાન અને દામ. શોધો અને લખો. બાળમિત્રો, અહીં આપેલો દરેક શબ્દ હું મોટેથી બોલીશ. તમારે એ શબ્દ કોઠામાંથી શોધીને લખવાના છે. જુઓ, સાવજ શબ્દ કોઠામાંથી શોધીને બતાવેલો છે. ચાલો હું મોટેથી શબ્દ બોલું છું. ગરમ. કોને કોને શબ્દ મળ્યો? ખૂબ સરસ. તેના પર ગોળ કરો. હવે છે વાર. વાહ, ઝડપથી મળી ગયો. છેલ્લેથી બીજી આડી હરોળમાં. રજા. આ રહ્યો ઊભી હરોળમાં. તેના પર ગોળ કરો. મોટેથી શબ્દ બોલું છું. ગામ. એ પણ મળી ગયો. છેલ્લી આડી હરોળમાં. પછીનો શબ્દ બોલું છું. મનન. આ રહ્યો ચોથી આડી હરોળમાં. તેના પર પણ ગોળ કરો. દોસ્તો, બાકી રહેલા શબ્દ મિત્રને બોલવા કહો અને તમે તે શબ્દ કોઠામાંથી શોધીને લખો. પ્રવૃત્તિ. પાઠ્યપુસ્તક પાના નંબર 30 પર આપેલી જગ્યામાં મનગમતું ચિત્ર દોરી રંગ પૂરો. વાદળ ગરજે, વીજળી ચમકે ગીત 2 જૂથમાં ગાવું.